રાજકોટની અનોખી સરકારી શાળા, જ્યાં મળે છે વિદ્યાર્થીઓને જ્ઞાન સાથે ગમ્મત. રાજકોટના નાના મહુવા પાસે આવેલા મોકાજી સર્કલ પાસે આવેલી આ સરકારી શાળાનું નામ ચર્ચામાં આવ્યું છે. અહીંના આચાર્ય વનિતાબેન રાઠોડની રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી કરવામાં આવી છે. દેશભરમાં વર્ષ 2021 રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ માટે 44 શિક્ષકોની યાદી મોકલવામાં આવી છે, જે અંતર્ગત રાજકોટની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત વિનોબા ભાવે શાળા નંબર 93ના આચાર્ય વનિતાબેન રાઠોડનું નામ મોકલવામાં આવ્યું છે. ત્યારે હાલ કોરોના કાળમાં વિદ્યાર્થીઓને પ્રોજેક્ટર તેમજ મોબાઈલના માધ્યમથી ઓનલાઈન અભ્યાસ કરાવવામાં આવે છે. આ સિવાય જે વિદ્યાર્થીઓ પાસે મોબાઈલની સુવિધા ઉપલબ્ધ નથી, તેમને શિક્ષકો તમામ જાતની ગાઈડલાઈનનું પાલન કરીને મહોલ્લામાં ભણાવવા જાય છે. આ સરકારી શાળાએ પ્રાઇવેટ શાળાને પણ ઝાંખી કરી દીધી છે અને આ તમામ શ્રેય તેમના પ્રિન્સિપાલને જાય છે. મુખ્ય વસ્તુ તો એ છે કે જ્યારે તમે ડીઓટી થઈને નિષ્ઠાપૂર્વક કાર્ય કરો અને એ કાર્યની નોંધ જ્યારે ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા લેવામાં આવે, ત્યારે ખરેખર એક શિક્ષક તરીકે મને અનેરો આનંદ થયો અને આ બાબત માટે બીજા પણ શિક્ષકોને પ્રેરણા મળે કાર્ય કરવાની, એવી મને લાગણી અનુભવ થયો. શાળામાં ખૂબ સારી પ્રવૃત્તિઓ થાય છે. સરકારશ્રીના પરિપત્ર મુજબ તો અમારે ઘણી બધી કાર્યક્રમો આવતા હોય છે. ખેલ મહાકુંભ હોય, કલા મહાકુંભ હોય, ગણિત વિજ્ઞાન પ્રદર્શન હોય, NMMSની, NSCની, એ ઉપરાંત ઘણી બધી મહત્ત્વની સ્પર્ધાઓ થતી હોય છે. મારી જ શાળાની વાત કરું તો આ ઉપરાંત પરિપત્રોને પર રહીને અમે લોકોએ કામ કર્યું છે. અમારી શાળાની ટીમે કામ કર્યું છે, જેમાં અમે લોકોએ, હું તમને વાત કરું કે અમારે સ્પોર્ટ્સ ઓથોરિટી દ્વારા સ્પોર્ટ્સના 2 ટીચરો મળ્યા છે, જેમાં અમારે સતત રમતગમતની સ્પર્ધાઓ, રમતગમતની જે કાંઈ એક્ટિવિટીઝ છે થતી હોય છે. સાથે સાથે દિન વિશેષ દરેક દિવસો ઉજવતા હોય છે, જેના કારણે બાળકનું જનરલ નોલેજ પણ વધે છે અને બાળક છે એ આપણા આસપાસના સ્થાનિક અને રાષ્ટ્રીય કક્ષાના જે કંઈ બાબતો છે એનાથી અવેર થાય છે. શાળા નંબર 93ના આચાર્ય વનિતાબેન રાઠોડના માર્ગદર્શન હેઠળ તમામ વિદ્યાર્થીઓને જ્ઞાન સાથે ગમ્મત આપવામાં આવે છે. તેમજ અહીં જન્મદિવસની ઉજવણી પણ ચોકલેટ વહેંચીને નહીં, પરંતુ 10 પુસ્તકો ભેટ આપીને કરવામાં આવે છે. જે નિયમ વિદ્યાર્થીઓ માટે જ નહીં, પરંતુ સરકારી શાળામાં ફરજ બજાવતા શિક્ષકો માટે બનાવવામાં આવ્યો છે. શાળામાં અભ્યાસ કરાવવા આવતા બાળકોને ન માત્ર પુસ્તકનું જ્ઞાન આપવામાં આવે છે, પરંતુ તેની સાથે સાથે બાળકોને વેસ્ટમાંથી બેસ્ટ કેમ બનાવવું તેમજ ખાતર કેમ બનાવવું તે પણ શીખવાડવામાં આવે છે. લોકડાઉનના સમયમાં પણ બાળકની સર્જનાત્મકતા વિકસે એ માટે દર અઠવાડિયે એક ટાસ્ક આપવામાં આવ્યું હતું અને બાળકોએ પોતાની એક્ટિવિટી કરી અને ખૂબ સારું પ્રદાન કર્યું છે. અમારી યુટ્યુબ ચેનલ છે, જેની અંદર 450થી વધુ વિડીયોઝ અમે બનાવ્યા છે લોકડાઉન દરમિયાન, જેનો આખા ગુજરાતના વિદ્યાર્થીઓએ લાભ લીધો છે. 1 લાખની આસપાસ બાળકો છે એમની સાથે જોડાયા છે. એ પણ બન્યું છે અને બાળકના સર્વાંગીણ વિકાસ માટે બધી જ પ્રયાસ છે એ અમારી શાળામાંથી થતા હોય છે. કે અત્યારે 2021માં આજની તારીખે મારી શાળામાં 850 બાળકો છે. સંખ્યા ખૂબ વધી છે. આસપાસની 2 ખાનગી શાળાઓ સદંતર બંધ થઈ છે અને તમામ બાળકો છે અમારી સરકારી શાળામાં અમારા કાર્યને જોઈને, અમારી નિષ્ઠાને જોઈને, અમારા શિક્ષકોના ડિવોશનને જોઈને અમારી શાળામાં અમારી સાથે જોડાયા છે. આ તમામ સુવિધાઓ આપવાના કારણે અન્ય ખાનગી શાળાના વિદ્યાર્થીઓ પણ આ શાળામાં પ્રવેશ મેળવવા માટે આકર્ષાયા છે. આ શાળામાં વિદ્યાર્થીઓ ખુશખુશાલ રીતે અભ્યાસ કરી રહ્યા છે અને તેના કારણે તેમના માતા પિતા પણ ગર્વની લાગણી અનુભવી રહ્યા છે. અમારે જ્યારથી આ સ્કૂલની અંદર છોકરા ભણવા આવ્યા ત્યારથી અમારા છોકરાને ભણાઈ બહુ સારી છે. અમારા છોકરાના લક્ષણ બહુ સારા છે. બોલવામાં ભાન આવી, બધી રીતે વ્યવસ્થિત છે. આ મેડમને અહીંયા જ્યારથી છોકરા ભણવા આવ્યા ત્યારથી અમારા છોકરા બહુ સારા ભણે છે. ઘરે આ છોકરા બેઠા બેઠા લેસન કરીએ કે અમારે કહેવું ન પડે, એની રીતે છોકરાની રીતે લેસન કરતા હોય, પણ બહુ વ્યવસ્થિત ભણાય છે આ મેડમની. રાજકોટની અનોખી સરકારી શાળામાં તમામ આધુનિક વસ્તુઓ રાખવામાં આવી છે, જેથી બાળકો સારો અભ્યાસ કરીને સારું પરિણામ મેળવી શકે. તો અહીંના વિદ્યાર્થીઓ અને શિક્ષકો જન્મદિવસની ઉજવણી પણ વિશેષ રીતે કરે છે. અહીં જન્મદિન નિમિત્તે બાળકોને પુસ્તકો ભેટ આપવામાં આવે છે.
એક બે નહીં પરંતુ 10 પુસ્તકોની ભેટ અપાય છે. શાળામાં 2 આધુનિક વર્ગખંડ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત હાઈટેક લાઇબ્રેરી પણ બનાવવામાં આવી છે. આ સરકારી શાળા ખરેખર દેશની અન્ય શાળાઓ માટે ઉત્તમ ઉદાહરણ સમાન છે. કેમેરામેન ધવલ ગોંડલિયા સાથે ગૌતમ ભેડા, વીટીવી ન્યૂઝ, રાજકોટ.